શહેરનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, સાથે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે। શહેરના 4 રસ્તા પર ટ્રાફિક જામને ટાળવા અને શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા કોર્પોરેશને અભિયાન શરૂ કર્યું છે। સર્વેના આધારે પ્રાયોગિક ધોરણે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અંડરપાસ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે શહેરમાં પલ્લવ જંકશન તેમજ પ્રગતિનગર જંકશન પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરીને ઝડપી કરવા તંત્રએ સૂચના આપી છે। એટલે કે આવનારા વર્ષ 2025માં નવા વર્ષે નવા ફ્લાયઓવર બ્રિજની શહેરીજનોને ભેટ મળશે। અંદાજિત 104 કરોડના ખર્ચે બનેલા બ્રિજથી 1.50 લાખ લોકોને ટ્રાફિકથી રાહત મળશે। ઉલ્લેખનીય છે કે હાટકેશ્વરના ભ્રષ્ટાચારના બ્રિજના વિવાદ બાદ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ પર રોક લગાવવામાં આવી હતી। બ્રિજની કામગીરીમાં વિલંબ થયો હતો, ત્યારે હવે આગામી ટૂંક જ સમયમાં આ બ્રિજનું લોકાર્પણ થવાનું છે। અમદાવાદીઓ નારણપુરાના એઈસી બ્રિજ પાસે જતા પલ્લવ બ્રિજની હવે આગામી દિવસમાં તેમને ભેટ મળશે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે કામગીરીના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હતા, અધૂરી કામગીરીના કારણે લોકોએ હેરાનગતિનો સામનો પણ કરવો પડતો હતો, પરંતુ આ બ્રિજની કામગીરી છે તે હવે 85% પૂર્ણ થઈ ગઈ છે અને થોડીક જ કામગીરી બાકી હોવાના કારણે આગામી એપ્રિલમાં તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા 132 ફૂટના રિંગ રોડ પર બીઆરટીએસના સમયંતરે પલ્લવ 4 રસ્તા પાસે આ બ્રિજ બની રહ્યો છે। આ સાથે જ બ્રિજની કામગીરી છે તે વર્ષ 2025માં પૂર્ણ થવાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કામગીરી છે તે આપવામાં આવી હતી, પરંતુ હાટકેશ્વર બ્રિજના કૌભાંડ બાદ તેની કામગીરી ઉપર રોક લગાવવામાં આવી હતી, તેના કારણે આ બ્રિજનું કામ અટક્યું હતું, પરંતુ હવે તાબડતોડ આ બ્રિજની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને 85% સુધીની કામગીરી છે આ બ્રિજની પૂરી થઈ ચૂકી છે। આ બ્રિજ બનતાની સાથે વાહન ચાલકો માટે રાહત ગણાશે, કારણ કે ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।